નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. માર્ચ 7. તમે તમારી અંદર શાંતિ અને સંવાદિતા પામી શક્યા ન હો ત્યાં સુધી દુનિયામાં શાંતિ અને સંવાદિતા સર્જવાની તમે આશા રાખી શકો નહીં. તમારે પોતાથી જ શરૂઆત કરવી જોઈએ. એક નાનકડી શરૂઆત કરી એને વિકસવા અને વિસ્તરવા દેવી જોઈએ. એક વિશાળ વટવૃક્ષનો આરંભ એના સાવ નાનકડા ફળમાં થયો હોય છે અને છતાં એ નાનકડા ટેટામાં બધું જ રહેલું હોય છે. જગતની શાંતિ તમારી અંદર ધારણ થયેલી છે તો પછી એને એટલી વિકસવા અને વિસ્તરવા કેમ ન દો કે છેવટે એ અંદર સમાઈ ન શકે અને બહાર ફેલાઈ પડે અને એ સાથે દુનિયામાં શાંતિ અને સંવાદિતા લઈ આવે. એ તમારી અંદર આરંભાય છે. એટલે દુનિયામાં શાંતિ અને સંવાદિતા લઈ આવવામાં સહાય કરવા માટે તમારે જે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવવાનો છે તે પ્રત્યે સજાગપણે સભાન થાઓ. ખૂણે ઊભા રહીને દુનિયાની પરિસ્થિતિ માટે બીજાને કદી દોષ ન આપો, પણ તમે પોતે જ ક્રિયાશીલ બની એ વિશે કશુંક કરો. આમ મારી મરજી પ્રમાણે કાર્ય કરતા, મારા માર્ગે ચાલતા, મારો મહિમા કરતા પૂર્ણ શાંતિને પામો. આપનો આજનો દિવસ શુભ રહે.